મોહ સકળ વ્યાધિન કરમૂલા સકલ વ્યાધિન કરમૂલા દિન હિતકા ઉપજત બહુ સુના દિન હિત કાજ ઉપજત બહુ શૂલા મોહ સકલ વ્યાધિન सकल व्याधिन करमूला दिन हित काज उपजत दिन हित काज उपजत આધિનું મૂળ મોજ. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ બહુ નડે આપણને. આધિ કોને કહેવાય? આપણી જ ખાલી આપણી આંધળી આધિ હોય, આપણી ચિંતા હોય એને આધિ કહેવાય. બધાયની ચિંતા હોય એને વ્યાધિ કહેવાય. અને કાંઈ કારણ વગર કાંઈ ન હોય, અંદરથી ઉમળકા આવતા હોય એને મોટી ઉપાધિ. હાવ વગર કારણ ની કરતા હોય, ન લઈને બેઠા હોય આપણે, આ ઈ હાવ વગર કારણ ની હોય ઈ ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયનું જો મેઇન કારણ હોય ઈ છે મોહ. दिन हित काज उपजत बहु सुना दिन हित काज उपजत बहु सुला મોહ શકલ વ્યાધિન કર મૂલા. મૂળ્યું છે એક ના કારણે. હરણના કારણે એક તાતણો માણસને બાળી નાખે છે. બીજા જન્મમાં ભરતજી હરણ થયા. પૂર્વ જન્મની ભક્તિ હતી એટલે એને સ્મૃતિ હતી. ત્રીજા જન્મમાં એ એક બ્રાહ્મણના ઘેરે અવતર્યા. ન્યાય એનું નામ ભરતજી રાખવામાં આવ્યું. પણ આ વખતે નક્કી કર્યું કોઈ હારે બોલવું નથી, કોઈ હારે વ્યવહાર નથી રાખવો, કોઈ હારે કઈ વાત જ નથી કરવી. આ વાતું કરીએ તો ઉપાધિ વધે ને. જે કઈ થાય છે આ બધી હાવ અકારણ ચર્ચા કરવાથી થાય છે. કારણ વગરની ચર્ચા લ્યો ને એમાંથી કંઈક ઉપડે ને કંઈક નીકળે અને લઈ ગઈ. નક્કી કર્યું તો એના ભાઈઓએ કહ્યું કે આ તો કઈ બોલતો નથી, ચાલતો નથી, કોઈ સામે કઈ વ્યવહાર નથી રાખતો, આનું નામ જ રાખી દો જળ ભરત. એને રાખ્યું જળ ભરત. જળ જેવો છે. ભરતજી કે ભલે મને જળ કીએ પણ પાછા 3 જન્મ લેવા નથી. પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની પુનરપી જઠરે શયનમ આવું હવે નથી કરવું. ખેતરમાં મૂકી આવ્યા કાને ખેતરે મૂકી આવો ને રક્ષણ કરશે, ધ્યાન રાખશે.
ભરતજી ક્ષેત્રનું રક્ષણ કરે, ધ્યાન રાખે. કોઈ ગાય પશુ પક્ષી ખેતરમાં ચરવા આવે અને હાથમાં લાકડી લે, ત્યાં અંદરથી અવાજ આવે, હે ભરત, અજનાબ ખંડ દેશનો રાજા ભરત, 3 જન્મ થયા, હજી તને મોહ છે? હજી તને એમ થાય છે કે આ ખેતર મારું છે? હજી તને એમ થાય છે કે આમાં મેં દાણા વાવ્યા? આમાં તે તો એક વાવ્યો, 99 ઉગ્યા, એનો માલિક કોણ? લાકડી પડી જાય નીચે. ભરતજીને એમ થાય વાત સાચી છે કે આમાં તો મેં એક દાણો વાવ્યા, ઉગ્યા 99, આ બધાયનો માલિક હું નથી. પછી ગાયને પશુને પક્ષીને બધાને બોલાવે, ખેતરમાં મૂકી દે. કિસકા દાના કિસકા ખેત, ખાઓ ચીડિયા ભર ભર પે. કોના નસીબનું કોણ ખાય છે એની કશી ખબર નથી. આપણે બધા વાસી ખાય એટલે ગયા જન્મનું બાકી હોય ને એ ખાતા હોય એટલે શું થયું? કંઈક બાકી હોય, અથવા તો કોઈ એવો જીવ આપણા ઘેરે છે, એના નસીબનું આપણને મળ્યું છે ને આપણે પ્રાપ્ત થયું છે ને આપણે ખાઈ રહ્યા છીએ. કંઈક છે જે આપણે ચલાવે છે ને એ આપણું હલાવે છે. બેલેન્સ વગર પ્રાપ્તિ નથી. પુણ્યનું બેલેન્સ, ભક્તિનું બેલેન્સ, જ્ઞાનનું બેલેન્સ આ જ્યારે હશે ત્યારે જીવન આપણું સુદૃઢ હશે. આમાંથી એક પણ બેલેન્સ ખૂટે એટલે ત્યાં ઊભું રહી જાવ. રહુગણ રાજા મળ્યા ભરતજીને, અને રહુગણ રાજા અને ભરતનો જ્ઞાન સંદેશ થયો, જ્ઞાનાલાપ થયો. રહુગણ રાજાને કહ્યું, મહારાજ, હું આ દેશનો એક દિવસ રાજા હતો, 7 દ્વીપનું રાજ્ય કરતો હતો. એક મોહના કારણે 3 જન્મ મારે ભટકવું પડ્યું. તમે આ દેશના રાજા થયા છો, ધ્યાન રાખજો, કારણ કે અતિ મોટા થયા પછી મુશ્કેલીઓ બહુ વધે છે. જેમ શાસન વધે, જેમ મોટાઈ મળે, જેમ સત્તા મળે, જેમ સંપત્તિ મળે, જેમ પીઠબળ મળતું જાય, એમ એમ આપણને ઊંચાઈ ઉપર જતા જઈએ. અને જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ ને, ત્યાંથી પડવાની બીક બહુ લાગે. નીચે બેઠા હોય ત્યાં સુધી પડવાની બીક ન લાગે, ઊંચાઈ ઉપર જાય ને ત્યાંથી પડવાની બીક લાગે છે. સત્તાના ડુંગર ઉપર ચડી જાય, સંપત્તિના ડુંગર ઉપર ચડી ગયા પછી આપણે બધાયને હીન ગણવા માંડીએ, બધાયને નબળા ગણવા માંડીએ, અને પછી આપણના અતિરેક થાય, અને અતિરેક થાય પછી નાશ થાય. સમાનતા. અને 3 વસ્તુ ક્યારેય કાયમી નથી રહેતી: સત્તા, સંપત્તિ અને વિદ્વતા. આ 3 નો ક્યારેય અભિમાન ન કરવું, 3 નો ક્યારેય અહંકાર ન કરવો, કારણ એ બધું અહીંયા આવ્યા પછી મળ્યું છે. આ બધી જ વસ્તુ આપણને અહીંયા આવ્યા પછી પ્રાપ્ત થઈ છે. એનો અહંકાર શું? અને ભગવાનને કોઈ વાતનો શોખ નથી, એક જ વાતનો શોખ છે: અભિમાન આવે એનું પતન કરવું. એ ભગવાનને બહુ ગમે છે. ગર્વ કિયો સોહી નર હાયરો, સિયા રામજી સે ગર્વ કિયો સોહી. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર.
લંકાપતિ રાવણે ધૂળમાં લોડી જોને નાખ્યો સિયા રામજી સે સર્વ કિયો સોઈ ન સોઈ ન સોઈ ન અહંકાર પતનનું દ્વાર છે. રાજાને કહ્યું, રહોગણ રાજાને, મહારાજ જે સર્વમાં રહે, સર્વમાં સમાન રહે, એ મહાનતાની નિશાની છે. અને એની બધે જરૂર પડે. નિમક સર્વમાં ભળે છે એટલે બધે જરૂર પડે. મીઠું છે એ તમે પાણીમાં નાખો ઓગળી જાય, દાળમાં નાખો ઓગળી જાય, ભળી જાય છે એટલે એની જરૂર છે. તમારા રસોડાની અંદર કાજુ બદામ પિસ્તા બધું જ હોય પણ નિમક ન હોય ત્યાં સુધી રસોઈ અધૂરી ગણાય. એમાં સર્વમાં સર્વની જરૂર, કારણ એ ભળે છે એટલે, બધામાં રહે છે. સર્વમાં રહ્યો તું સમાન, સર્વમાં જે સમાન રહે એટલે એની બધે જરૂર છે. એટલે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, જાતિ ભેદ ન કરો, પંક્તિ ભેદ ન કરો, જ્ઞાતિ ભેદ ન કરો, સર્વમાં રહ્યો સમાન. રહોગણ રાજાને જ્ઞાન ઉપદેશ થયો. ત્યારબાદ 28 પ્રકારના નરકોનું વર્ણન સમજાયું. નરકની વેદના કોને થાય, સ્વર્ગની સુખ કોને મળે, એના માટે એક અજામિલની કથા સમજાવી કે અજામિલે ઘણા બધા પાપો કરેલા હતા પણ એક નામ લીધું, બધા પાપ બળીને ભસ્મ થયા. ખાલી મૃત્યુ સમયે યમના દૂતો એને લેવા આવ્યા ને, ત્યાંના દીકરાનું નામ ય બોલવા માંડ્યા, નારાયણ નારાયણ રચવા માંડ્યા. જે નારાયણ નામ લીધું ત્યાં ભગવાનના પાર્ષદો હાજર થઈ ગયા. યમના દૂતોને કહ્યું કે આ જીવ હવે અમારો છે. કેમ? આને ભગવાનનું નામ લીધું છે. તો કે આણે ભગવાનનું નામ નથી લીધું, આણે એના દીકરાનું નામ લીધું. તો કે ભલે એના દીકરાનું નામ લીધું પણ અજાણતામાં પણ પ્રભુ સ્મરણ થાય તો પાપને બાળી નાખે છે. અજાણતામાં ભગવાનનું નામ લેવાઈ જાય તો પાપ બળી જાય, જાણતા અજાણતા ગમે તેમ. આનો અર્થ એવો થાય કે તમે ગમે એમ લ્યો તો ઈ લાગે ખરું. અજાણતામાં પણ અકર્મ થાય તો એનું ફળ મળે, અજાણતામાં કર્મ થાય તો એનું ફળ મળે, અજાણતામાં ભક્તિ થાય ને તોય એનું ફળ મળે. વાલીઓ લૂંટારો રામ રામ ને બદલે મરા મરા કરતો હતો તોય ન ઉદ્ધાર થઈ ગયો. સાચા ભાવથી, સાચા હૃદયથી કાંઈ પણ કરવામાં આવે તો એનું ફળ પ્રાપ્ત થઈ જ જાય. આમ ભક્તિ કરો તો જ ફળ મળે, આમ કરો તો જ ફળ મળે, આમ અનુષ્ઠાન કરો તો જ ફળ, એવું કાંઈ નહીં. તમારે થાય તો સારું, પણ ન થાય તો તમારા મનમાં જે નીકળે એ ચાલુ રાખજો. સાચા હૃદયથી હોવું જોઈએ. ઘણા લોકો એમ કહે કે ભાઈ સવારમાં 5 વાગ્યામાં ઉઠી નામ લઈએ ને તો જ ભગવાન સાંભળે. લે તો હું બપોર વચારે નહીં સાંભળતા હોય? અટાણે આપણે 9 થી 12 કથા કરીએ નહીં સાંભળે તો સવારમાં 5 વાગ્યામાં રોજ ચાલુ કરવી પડે. એટલે તમે 5 વાગ્યામાં જાગીને કરી શકતા હોય મુબારક, બહુ સારું, એમ નહીં. પણ કદાચ તમે 9 વાગે તમારે નાસ્તો પાણી કરીને પછી તમારે ચાલુ થાવ તોય વાંધો નહીં, પણ બસ સહજ ભાવ હોવો જોઈએ. ભાવ આપણો સહજ હોવો જોઈએ.
એક ભાઈ કે પદ્માસન વાળીને બેહીએ ને આમ 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 તો જ ઈ કે ભગવાન સાંભળે. મેં કીધું આટી નો છૂટે, આમ આટી નો છૂટે તો શું કરવું? કિરીટભાઈ સાંભળે જોવો જોઈએ. શરીર સાથ ન આપે તો ચિંતા નહીં કરતા. આપણે બહુ બેડીઓ નાખી છે ને બેડીઓ નાખી ને એટલે જ યુવા વર્ગ ભાગ્યો છે. યુવા વર્ગ સ્વીકારતો નથી એનું કારણ એ છે બેડીઓ નાખેલી છે. બહુ બંધનો નહીં કરે છે એ જો. આમ કરો તો જ થાય ને આમ કરો તો જ થાય. બીજા નંબરમાં પ્રલોભન ભક્તિ ના હોવી જોઈએ કે તમે આ કરશો તો તમારો ઉદ્ધાર થઈ જાહે ને આ કરશો તો તમારું કલ્યાણ થઈ જાહે ને આ કરશો તો તમે રૂપિયા વાળા થઈ જાહો. નહીં, પ્રલોભન ભક્તિ હોવી જ ન જોઈએ. થાય તો કરો, ન થાય તો કાંઈ નહીં. ગોળ અંધારામાં ખાવ ને તોય મીઠો જ લાગશે અને અંજવાડામાં ખાવ તોય મીઠો જ લાગશે. એનું ફળ મળશે. સહજ રીતે હોવું જોઈએ, બસ માત્ર એટલું. કથામાંય તમે સહજ રીતે બેસી શકો, કથા સહજ રીતે સાંભળી શકો. સમય પ્રમાણે પરિવર્તન કરવું જરૂરી જ પડે, નહીતર બધું અશક્ય થઈ જાય. ઠાકોરજીની સેવામાં કે ભાઈ પેલાના જમાનામાં કુવાનું જલ જ આપણે વાપરતા, હવે કુવા ક્યાં ગોતવા જવા? તો શું કરવું? નહીં સેવા મૂકી દેવાનું. એમાં ફ્લેક્સિબિલિટી આવી ગઈ. તમે બોરનું પાણી ઉપયોગ કરી શકો છો, બોરનું જલ લઈ શકો છો. પહેલાના જમાનામાં નીચે બેસીને કથા સાંભળતા, પગ કામ નથી કરતા, ખુરશીઓ રાખવી પડે. એમાં કઈ ખોટું નથી. તમે ખુરશી ઉપર બેહીને કથા સાંભળો તો ફળ નહીં મળે એવું થોડું છે. એટલે જ મગાવી. નિજ કરડાસી નાગરી પૂછાલા, નિજ કરડાસી નાગરી પૂછાલા, બેઠે સહજ શંભુ કૃપાલા. સહજ રીતે સહજ શંભુ કૃપાલા, નિજ કરડાસી નાગરી પૂછાલા, નિજ કરડાસી નાગરી પૂછાલા, બેઠે સહજ શંભુ કૃપા, બેઠે સહજ શંભુ કૃપાલા, નિજ કરડાસી નાગરી પૂછાલા, નિજ કરડાસી નાગરી પૂછાલા, બેઠે સહજ શંભુ
સહજ રીતે નામ કોઈ પણ સંજોગોમાં લેવાય એ નામ છે. એક નામ અજામિલ તૈરા ગહન છે તારી ગતિ. એક નામથી તરી ગયા. યમના દૂતો આવીને કહેવા લાગ્યા કે આ જીવ અમારો, તો કે નહીં, આને નામ લીધું છે, આના પાપ બળીને ભસ્મ થયા છે. વધારાની આયુષ્ય મળી અજામિલ. હરિદ્વારમાં જઈ અજામિલે ભગવત ભજન કર્યું. બહુ પાપ કર્યા હતા, તરી ગયા. જેમ જેસલ તરી ગયા એમ એમ આ અજામિલ તરી ગયા. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જો, નામે પાતક છૂટિયો, નદી નાવ સંજો. નામથી પાપ બળી જાય. નામમાં તાકાત છે. આપણા શાસ્ત્રોમાં નામ સ્મરણનો મહિમા બહુ મોટો બતાવેલો છે. નામ લેવાથી બળ મળે. તમને કોઈ જિંદગીની અંદર મનમાં મુશ્કેલી આવે, કોઈ અડચણ ઊભી થાય, આપણું મન અતીવ્ર બની ગયું હોય, એ સમયે તમે નામ ચાલુ કરી દો, તમને સાંત્વના મળશે. રાત્રે નિંદ્રા ના આવતી હોય, વિચારો ચડી ગયા હોય, અતિ વિચારોમાં આપણે ગોતા ખાતા હોય, એ સમયે નામ સુમિરન ચાલુ કરો. પછી તમે જેને માનતા હોય એનું નામ લો. કોઈ પણ ભગવાનને ઈશ્વર સર્વ એક સમાન, એનું સુમિરન કરો. ભાઈ કુભાઈ અનખ આલસ નામ જપત મંગલ દિશી દસ નામ જપત મંગલ દિશી દસ. રામ નામ કો નામડો, जिस दिस लगो ज प्राण, नाम जपंता हरि मिले, एक पंथ दो का. नाम માં તાકાત છે. અજામિલે એક નામ લીધું, પાપમાંથી મુક્તિ થઈ. અજામિલની કથાથી આપણને જાણવા મળે કે સતત સ્મરણ માણસને જીવાડી દે છે. ત્યારબાદ ગુરુનો અનાદર કરવાથી શું ફળ મળે એની કથા સમજાવી. ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું હતું અને એ ઇન્દ્રએ ગુરુનું અપમાન કરેલું. ગુરુ મહારાજ આવેલા હતા સ્વર્ગની અંદર અને બધા જ દેવતાઓ એના પ્રસંગમાં કંઈક લીન હતા. ગુરુદેવ આવેલા, કોઈએ સ્વાગત સન્માન ન કર્યું. ખરેખર આપણા કોઈ પણ પ્રસંગો હોય ને, એ સમયે કોઈ સારા વ્યક્તિને આમંત્રણ આપતા પહેલા વિચાર કરજો. હવે આપણે આપણા પ્રસંગમાં હોય ને ઓને આમંત્રણ દઈ બેઠા હોય ને એ પછી પધારે, ત્યારે આપણે આપણામાં હોઈએ ને વાં કાંઈ સન્માન જળવાય નહીં, ભેદ દોષ લાગે. સારા વ્યક્તિ લૌકિક પ્રસંગોમાં નથી જતા, એનું કારણ એ છે કે ઈ એના પ્રસંગમાં મગ્ન હોય અને આપણે જઈએ, એકાબીજાના હૃદયમાં ઉણપ થાય. એ તો બોલે નહીં પણ અંતર બોલે.
આજે ઇન્દ્રએ આમંત્રિત આપ્યા, બૃહસ્પતિ આવ્યા હતા, કઈ સન્માન થયું નહીં, એટલે બૃહસ્પતિને થોડું દુઃખ લાગ્યું, એટલે બૃહસ્પતિ માનસરોવરમાં જઈને છુપાઈ ગયા. પાછળથી ઇન્દ્રને ખબર પડી કે ગુરુદેવ આવ્યા હતા ને આપણે કોઈ સન્માન ન કર્યું. પછી ગુરુદેવને શોધવા નીકળ્યા, પછી મળે ક્યાંય ગુરુ મળે નહીં, એટલે બીજા ગુરુને ધારણ કર્યા. હવે દેવતાઓને ગુરુ વગર ચાલે નહીં પાછું, કારણ કે ઘડીએ ઘડીએ સલાહ લેવી પડે. પહેલેથી સલાહકારો બહુ રહ્યા. ગુરુ વગર ચાલે નહીં, એટલે બીજા ગુરુ ધારણ કર્યા. એક કંઠી તોડી બીજી બાંધી લીધી. કોને ધારણ કર્યા? વિશ્વરૂપને. બીજા ગુરુ બનાવ્યા વિશ્વરૂપ. ત્વષ્ટ્રા મુનિના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. નારાયણ કવચ વિશ્વરૂપે આપ્યું. પણ હવે વિશ્વરૂપનું જે મોસાળ હતું ને એ દૈત્ય પક્ષનું હતું. એટલે ઇન્દ્ર જે યજ્ઞ કરે એનો 10મો ભાગ ઈ એના મોસાળ પક્ષને એટલે કે દૈત્ય પક્ષને આપી દે. પાછળથી ઇન્દ્રને ખબર પડી કે હું જે યજ્ઞ કરું છું એનો 10મો ભાગ ઈ દૈત્યને આપી દે છે. ઈ ઇન્દ્રથી સહન ના થયું, એટલે ઇન્દ્રએ ખડગ કાઢી અને વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. જુઓ, એક ભૂલ અનેક ભૂલને કરાવે. એક પહેલું ભૂલ શું કરી તો કે ગુરુનું અપમાન કર્યું. બીજી ભૂલ શું કરી? બીજા ગુરુ ધારણ કર્યા. ત્રીજી ભૂલ શું કર્યું તો કે જે ગુરુ ધારણ કર્યા હતા એનો વધ કર્યો. અનેક ભૂલ થવા લાગી. બ્રહ્મત્યા લાગી. ઇન્દ્રએ બ્રહ્મત્યાના 4 ભાગ કર્યા અને 4 વ્યક્તિને સોંપી દીધા. વૃક્ષને, જળને, પૃથ્વીને અને સ્ત્રીને. વૃક્ષમાં જે ગુંદ થાય છે બ્રહ્મત્યાનો ભાગ છે. પૃથ્વી ખારી છે બ્રહ્મત્યાનો ભાગ છે. જળને આપ્યો, જળમાં જે સેવાળ થાય છે બ્રહ્મત્યાનો ભાગ છે. સ્ત્રીને આપ્યો, સ્ત્રી રજસ્વલા બને છે બ્રહ્મત્યાનો ભાગ છે. 4 ભાગ આપી ઇન્દ્ર બ્રહ્મત્યામાંથી મુક્ત થયા. એને તો આ 4ને આપી દીધો ને આ 4 હજી ભોગવી રહ્યા છે. પણ ઇન્દ્રનો પ્રશ્ન એ જ હતો કે ગુરુ નથી. પ્રશ્ન પાછો એ જ, જેના માટે કર્યું છે એ વસ્તુ જ એની પાસે નથી. ગુરુ વગર જ્ઞાન નહીં. ગુરુ જરૂરી છે. કોઈ પણ હોય એને ગુરુ હોવા જોઈએ. જ્ઞાન ગુરુ અનેક હોય, દીક્ષા ગુરુ એક હોય. જેનાથી આપણને એક શક્તિ મળે. આપણા મનમાં કોઈ પ્રશ્ન મૂંઝવે તો આપણે એની પાસે જઈને સમાધાન લઈએ, એની પાસે કંઈક જાણીએ. ગુરુ હોવા જોઈએ. ગુરુની તાકાત છે. ગુરુજીના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં સદાય કદીએ ન ભાડી અમે રેન ધેરે. કદીએ ન ભાડી રેન અંધારી.
ફટક ફટક એવા ફોડા રે ફટાકા ફટક ફટક એવા ફોડા રે ફટાકા ગુરુજી અમને દેશે રે ઉપદેશા ગુરુજી અમને દેશે રે ઉપદેશા ગુરુજીના ચરણોમાં સદાય દિવાળી ગુરુજીના ચરણોમાં સદાય દિવાળી કદીએ ન મળી અમે રૈન રૈન સદગુરુના ચરણોમાં સદાય દિવાળી